નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાણીપુરી ખાતા લોકો માટે મોટા ચેતવણીરૂપ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરની ખાણીપીણી પર ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં પાણીપુરી વિક્રેતાઓ પાસેથી સડેલા અને ફંગસવાળા બટાકા મળી આવ્યા હતા। ખોરાક શાખાની 8 ટીમો અલગ અલગ જગ્યાએ તાડકી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમ દ્વારા ગુરુવારે ચેકિંગ હાથ ધરાયું હતું। વાઘલોડિયા રોડ ઉકાઈજીના વાડિયામાં પાણીપુરીના વિક્રેતાઓના ઘરે ચેકિંગ કરાયું હતું। ચોમાસાને ધ્યાનમાં રાખી ખોરાક શાખાનું ચેકિંગ હતું, જેમાં ખોરાક શાખાએ સડેલા બટાકા, ફંગસવાળા બટાકા પકડી પાડ્યા હતા। કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમે ખરાબ બટાકાનો નાશ કરાવ્યો હતો। જી હા મિત્રો, વડોદરા શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ઘાત ચીઝ બનાવવામાં કયું તેલ, પનીર, બટર, ચીઝ વગેરે વપરાયું છે તે ગ્રાહકોને સ્પષ્ટ વાંચી શકાય તે રીતે પોતાને ત્યાં લખીને મૂકવું પડશે। સેન્ડવીચ, પાવભાજી, વડાપાવ, રોટી વગેરે ઉપર લગાડવામાં આવતા ઘી, બટર, ટેબ્લેટ, મર્ગિંગ અને ફેટ સ્પ્રેડમાંથી કયું વપરાય છે તે દર્શાવવું પડશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે।